હમણાં જજ સાહેબ કોર્ટમાં બેઠા હતા ને, જજ કોર્ટમાં બેઠા હતા, જણો ઠેલી આપી ગયો. જજ ને લા ઠેલી આપી ગયો. પછી જજ કે શું છે આમાં? તો કે ઘેરેથી તમારા મેડમ, અમારા મેડમે મોકલ્યો છે. તો કે આમાં શું છે? એને કીધું આમાં છે ઓલી કેરીની ગોઠલી. આમ ઓર્ડર કરો ને તો હેઠે રાખજો, મુખવાસ ખબર. મોટા મોટા કેતા નથી. હા, ઓર્ડર માં હથોડો પસાડે ને તો ગોઠલી ભાંગી જાય, બે કામ થાય. ઓર્ડર આમાં બધે આમ જ હાલે છે. એ સાહેબ, આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે છે. આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે છે. આનંદ તો ત્યાં છે જ્યાં મન મળે છે. તાલી પડજો. હું કઈ ના નથી પડતો, હું કેતોય નથી તાલી પાડતો. વાત કઈક સમજાય તો તાલી પાડજો, મને ખબર પડે દૂધ બધું ધોણામાં જાય છે. આનંદ ત્યાં નથી, બહુ ધન છે ત્યાં. આનંદ સાહેબ ત્યાં છે જ્યાં મન મળે છે. એટલે કવિએ કીધું છે કે હર યાર યાર નહીં હોતા, હર દોસ્ત वफादार नहीं होता, और यार नहीं होता, और दोस्त वफादार नहीं होता. ये तो दिल मिलने की बात है, वरना 4 फेरे लेकर भी प्यार नहीं होता. એક ગણો અગાશીમાં હોતો તો અગાશીમાં તારા ગણતો તો આમ નોખા તારા, જુદા જુદા તારા. ભગવાનને ફરિયાદ કરી, તો શબ્દ પકડી લેજો. ભગવાનને ફરિયાદ કરી, હે ભગવાન, એટલા તારા ઈ કે આમ નોખા જુદા જુદા કેમ છે? ભગવાને એક જ પ્રશ્ન આને કર્યો કે તારા ક્યાં ભેગા છે? વાહ 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 વાહ. સમજાવો એને મારી 100 સલામ. તારા જુદા જુદા છે, એમ તારા ક્યાં ભેગા છે? એ જુદા જુદા છે. હા, માણસને માણસથી નોખા પાડવા માટે સાહેબ 2 જ વસ્તુ જવાબદાર છે. એક પૈસો અને બીજી આ જીભ. પૈસો તમે જીરવી લ્યો અને જીભને તમે હાંચવી લ્યો તો કોઈ તકલીફ જ નથી બાપુ. કારણ કે શબ્દમાં સાહેબ સ્વાદ હોય છે. માણા નથી કહેતા મીઠા શબ્દ બોલે, કડવા શબ્દ બોલે. શબ્દમાં બેનો સ્વાદ હોય છે, અને એ બોલતા પહેલા પોતાએ વિચારી લેવું જોઈએ. જો તમને કડવા લાગે તો બીજાને ન પીરસવા જોઈએ. શબ્દ તમને જો કડવો લાગે તો બીજાને ન પીરસવા જોઈએ બાપુ. હા, સારું બોલાય, થોડું બોલાય, ઠાવકું બોલાય, એની મજા છે. જીવન છે ને બહુ ટૂંકું છે બાપુ. સોમવારથી માંડી એટલે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, 8 જ દિવસની જિંદગી છે બાપુ. 8 દિન ગમે એ વારે, ગમે એ ટાઈમે, ગમે એ સમયે, ગમે એ સોગડીએ અને ગમે ત્યારે વ્યા જાઓ. અને જિંદગી મારી તમારી ઘરથી શમશાન સુધીની છે બાપુ. એમાં વચમાં જે સમય મળે છે ને એમાં આનંદ કરી લ્યો અને એકબીજાને ગમી લ્યો બાપુ. એકબીજાને આનંદથી ગમાડી લ્યો બાપુ. અને કદાચ તમારા જીવનમાં કોઈ કડવું માણસ આવ્યું હોય તો એને સહન કરી લ્યો બાપુ. એનાથી મોટી ભક્તિ આ દુનિયામાં બીજી કોઈ છે નહીં. અમુકના સ્વભાવ તમે જોવો ને કેવા હોય. એક વહુ બેઠી હતી ધાબા માથે, બેનો ધાબા માથે વહુ બેઠી હતી એટલે હાહુએ હાથ કર્યો. કહું છું વાહ કે આમ હેઠા આવો તો કામ છે. વહુ હેઠા આવ્યા. 5 માળ બિલ્ડિંગ ઉતરીને હેઠા આવ્યા તે હાહુએ કીધું, એ ઉપર ધાબા માથે લુગડા ઉકાય છે ને એ લેતા આવો. અને વહુનો મગજ ગયો. વહુ કે માં, ધાબા માથે તું બેઠી હતી તો કીધ મને ખબર છે, પણ તો ન્યાય ન કહેવાય, કપડા લેતા હોય એમ. એ આમ હાલો સાલો ને તો આ શરીર ઉતરે. આ ભેંસના પોદરાને જેમ પડ્યા શોભે. થોડુંક હાલો. વાત એ હાચી, આમ જોવા જાવ માની વાત એ હાચી છે. તમે જોવો આ 10, 15, 20 માળની બિલ્ડિંગો હોય ને ઉપર રહેતા હોય પછી ઈ શાકભાજી વાળો આવે, દૂધ વાળો આવે એટલે પેલા દોડા રાખે, ડોલ આવવા દે હેઠી. એમાં દૂધ જાય, એમાં શાકભાજી જાય, એમાં બધું જે કંઈ લેવાનું એ બધું ત્યાંથી જાય દોડેથી. પછી ખાઈને શરીર ખડકે, પછી હાલવા જાય,
પણ તો હેઠા ઉતરો ને પગથિયા પછી હાલવાની અઘરું છે. પણ વાત એ કરતો હતો હું, ક્યાં આપણે હતા, કોની યાદ છે? કઈ હું પ્રોગ્રામ કરે હાલો. હા? હે ક્યાં? હા 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 ભાઈ ભાઈ, એને તાલીથી વધાવો. એને એક ને જ યાદ છે, સાહેબ ને તાલીથી વધાવો. એને એક નથી, એક જ મને સાંભળે છે. હા, અમુક અમુક સમય એવું થાય, અમુક સમય એવું થાય. અમારે કવિરાજ હતા ને, કવિરાજ, તો કવિરાજ વાર્તા લીધી કે હાંડિયામાં સવાર થઈને હાંડિયો ધીમે 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 આગળ વધ્યો અને પાણી નદીમાં પૂર આવી ગયેલું અને પાણીમાં હાંડિયો ઉતર્યો અને ડોક સુધી ડૂબી ગયો. ડોક સુધી હાંડિયાને પાણી આવ્યું. પછી કવિરાજ કઈક બીજી વાત સડી ગયા. બીજી વાત સડી ગયા ને સવાર 4 વાગ્યા, 12 વાગ્યાનો હાંડિયો નાખ્યો તો પાણીમાં. કવિરાજે 12 વાગ્યાનો હાંડિયો પાણીમાં નાખેલો. પછી એક બાપા આવ્યા, પાઘડી વાળા, હાથમાં લાકડીનો ટેકો લઈને. હમણાં કવિરાજ ને કે કવિરાજ શું ઓલો હાંડિયાને મારો કાઢો, લોકો મરી જાય. 12 વાગ્યાનો ટાટા પાણીમાં નાખ્યો ને, હાંડિયાની ડોક બુટી ગયો હોય તો બેહનારો બુટી ગયો હોય ને, મરી જાય. આવું થાય. એટલે વાત એ હતી, સાહેબને સલામ. ખરેખર તો હું જ ભૂલી ગયો તો લા. હા, બીજે પાટે સડી જાય ને આમાં હાંડિયો ભૂલાઈ જાય. હા, એવું થાય આમાં. એટલે એમાં માજીએ કીધું કે આમાં હાલો ચાલો ને તો શરીર ઉતરે. સારું, વહુનો મગજ ગયો. 2-5 દી છે ને, અને અત્યારે હું તો કહું છું કાયમ કે જેટલી હાહુ માયું છે ને એ પેલા જેવું નથી હવે. હા, વહુ ભૂકા કાઢ નાખે એવી. હા, એક સમય એવો હતો બાપુ કે દીકરી એવું વિચારતી કે હાહુ કેવી મળશે. આજ ઊંધું છે. આ તો માં જ વિચારે વહુ કેવી આવશે. હા, ઊંધું થઈ ગયું છે. પેલા જેવું કઈ છે જ નહીં લા. પેલા જેવું કઈ નથી અત્યારે. હા, પેલાનો જમાનો આપણે યાદ કરો. આજે મારી હારીતના જેટલા બેઠા છે, પેલા આપણે જે જિંદગી જીવતા હતા એવી છે હવે? હે, કેવું કેવું અત્યારે તમે જોવો, આ છોકરાના હાથમાં 50-50 હજારના મોબાઈલ, 50-50 હજારના મોબાઈલ થી રમકડા વહી ગયા બાપુ. આપણા વખતમાં જેટલા નાના બેઠા છે, મોટા મોટા મારી હારીતના બેઠા છે, તમે બાળપણમાં વહી જાઓ, ઘડીક 40 વર્ષ પાછળ વહી જાઓ, 40 વર્ષ પાછળ વહી જાઓ. એ જે જમાનો હતો બાપુ. હા, અત્યારે તો છોકરા એન્ટ્રી ભરાવીને ભણવા જાય ડોલતા ડોલતા. આપણા જમાનામાં તો સાહેબ નિશાળેથી કોક આમ રસ્તામાં ક્યાંક ડબલું કોક નું પડ્યું હોય ને, એ પાટા મારી મારીને ઘરે સુધી લાવતા. કેટલાય પાટા માર્યા છે. ડબલું લઈ આવતા લા, પાટું મારી મારીને. અટાણ એવું હતું જ નહીં પેલાના. અત્યારે જમાનામાં તમે જોવો તો છોકરા મોબાઈલ થી રમે. ઘણી ઘણી માતાઓ બહેનો મને કહેતા હોય, મારો છોકરો બહુ ડાયો. કેવો ડાયો? કોળિયામ નાખી દઉં, મોબાઈલ દઈ દઉં, 5-5 કલાકે ભૂખ લાગે તો એ પાછો રોવે નહીં. મેં કીધું આ 5 વર્ષે ટાંટીઓ બારો નહીં કાઢે ઘોડિયામાંથી. અને મોબાઈલ દઈ દેવાય છે તો ઘોડિયામાં છે. તા મારી ભલામણ છે, તમારા દીકરા દીકરીને મોબાઈલ એવા ટાઈમે આપો કે જ્યારે જરૂર હોય. તમે નહીં માનો સાહેબ, હું કલાકાર છું, લઈ શકું સાહેબ, મારા દીકરા દીકરીને મોબાઈલ આપી શકું, પણ હું જે બોલું છું એ પાડું છું. કદાચ મારા ઘરે તમે આવો, મારી દીકરીને તમે પૂછ્યો કે બેટા તને મોબાઈલ તારા પપ્પાએ ક્યારે આપ્યો હતો, સાહેબ સત્ય વાત ન કરું ને તો ગજાનંદ ગણપતિ મહારાજના સોગંદ મને અહીંથી સત્ય વાત કહું, મેં ક્યારે આપ્યો હતો એને કે જ્યારે એ દીકરીની હગાઈ થઈ અને સામેથી જમાઈએ જ્યારે મોબાઈલ આપ્યો ને ત્યારે મારી દીકરીના હાથમાં મોબાઈલ આવ્યો. એ સિવાય નહીં. કોલેજ કરી, પીએચડી કરી, મારી દીકરીએ પીએચડી કરી, એમસીએમાં પીએચડી કરી, અને છતાંય એના હાથમાં મોબાઈલ નહોતો બાપુ, આપ્યો જ નથી. એમ તમારા દીકરા દીકરીને મોબાઈલ આપો, પણ આપ્યા પછી શું જોવે છે, કેટલા ઊંડા ઉતર્યા છે, એની તપાસ કરજો, નકર પરિણામ ભોગવવાની તૈયારી હોતે રાખજો. આ બહુ સારી વસ્તુ છે. મોબાઈલ ખરાબ વસ્તુ છે એવો મારો કોઈ દાવો નથી, પણ આમાં સારું જોવું હોય તો સારું જોવા મળે બાપુ. હે, ખરાબ જોવું હોય તો ખરાબ મળે. આ બધું આપે. ગૂગલ છે એ તો એક ગુરુ છે બાપુ. એની પાસેથી હું લેવું એ નક્કી કરવાનું. આપણા ગુરુ પાસે જવાબ ન હોય, ગૂગલ પાસે હોય, તમારે પૂછી લેવું.
આ શ્રવણના માતા પિતાનું નામ તમને ખબર ન હોય, ગૂગલ ને પૂછો તરત બોલેલા કે શ્રવણના માતા પિતા આ હતા એમ. હા, પણ વાત સારી કરું છું, ક્યાં હતા આપણે? મોબાઈલ. છોકરાઓને 50. ધન્યવાદ તમને. હા એમ. હવે ઈ તમે વિચાર કરો, 40 વર્ષ તમે પાછળ વયા જાઓ, 40 વર્ષ તમે પાછળ વયા જાઓ, ઈ જે મારી તમારી જિંદગી હતી બાપુ, આપણા જે રમકડા હતા, આપણા હાથમાં અત્યારે 50,000 નો મોબાઈલ તમે છોકરાના હાથમાં આપો, મોબાઈલ પકડી જાય, બીજો લઈ આવે. આપણે તાણીમાં મોટા થયા બાપુ. આમાં જેટલા મોટા મોટા બેઠા એને, અને આ જુવાનડા બેઠા ને, એ બાપુજીને એકવાર તમે પડખે બેહાડીને પૂછો, બાપુ તમે કેવું જીવ્યા છો, એકવાર અમને કયો, ખબર પડે. કારણ કે છોકરા તૈયાર માથે આવ્યા એને ખબર ન હોય ગરીબી હું છે. તૈયાર પથારી માથે જે આવ્યા હોય એને ખબર જ ન હોય કે ગરીબી શું કહેવાય. મોટા મોટા જેટલા બેઠા છોકરા પૂછજો બાપુજીને કે તમારી જિંદગીમાં તમે કેવી રીતે તમે પાર આ સુધી પહોંચ્યા છો. હા, કેટલી તકલીફો પડી છે. અને એ આપણા જમાનામાં તમે વૈયા જાઓ બાપુ. હા, અત્યારે 50,000 નો મોબાઈલ પકડી જાય, બીજો લઈ દે. આપણે એક ફૂગો લેવા હાટું બાપુ, બાપુજી પાસે સવારથી બપોર સુધી રોતા. ખોટી વાત નથી ને? ફૂગો એક દસ્યાનો આવતો બાપુ, 10 પૈસા ત્યાં હાલતા. 40 વર્ષ પાછળ 10 પૈસા હાલતા, 10 પૈસાનો ફૂગો આવતો. અને એ 10 પૈસાનો ફૂગો લેવા માટે આપણે સવારથી બપોર સુધી રોતા, ત્યારે બાપુજી દસ્યો આપતા. અને દસ્યો આપતા ને ફૂગો હાથમાં આવતો બાપુ, અને ફૂગો જયારે હાથમાં આવે ને ત્યારે આપણને એમ થાય કે આખી દુનિયાનો આનંદ આપણા હાથમાં આવી. અને અત્યારે જે રિંગટોન વાગે ને તમારા 50,000 ના મોબાઈલમાં, એનાથી અમે ફુગાથી રિંગટોન વગાડતા બાપુ, ફુગાથી. અને ઈ રિંગટોન વાગતી ને ઈ જે અમને આનંદ આવતો ને, અત્યારે 50,000 ના મોબાઈલમાં નથી બાપુ. અને હું તમને લાઈવ આઈ બતાવું, ક્યાં ગયું ઉભો રિંગટોન લાઈવ સંભળાવો. આ ફૂગો લેવા હાટું, આપણે દસ્યાનો ફૂગો લેવા હાટું બપોર સુધી રોતા. રિંગટોન કેવી વગાડતા સાંભળજો. અને કેવા રાજી થતા. આ જેટલાય વગાડી હોય ને બધા તાલી પાડજો. એટલો રાજીપો થતો આપણને આ રિંગટોનમાં, દસ્યાના ફુગામાં. કેટલાય આવો આનંદ લીધો છે બાપુ, બધાએ આનંદ લીધો છે. અને આ રિંગટોન વાગતી ને આ ફુગો હાથમાં આવતો, અત્યારે 50,000 નો મોબાઈલ હાથમાં છે ને બાપુ, એ આનંદ નથી. 40 વર્ષ તો પાછળ વેદો, એ મોજ હવે નથી. બધા ભાઈબંધો ભેળા રમતા, એ મોજ હવે નથી. હા, આંબલી પીપળી રમતા, એ મોજ હવે નથી. લંગડીદાર રમતા આપણે, એ મોજ નથી. મોઈ દાંડિયા રમતા, એ મોજ અત્યારે નથી. સાહેબ સકડું ફેરવતા, એટલે ગામના નહીં હો, અત્યારે ફેરવી નાખે. અત્યારે સકડા તો ફેરવે છે પણ ગામના. આપણે તો ઓલા ગાડીમાં વ્હીલ માંથી નીકળે ને, સાયકલના ટાયર માંથી નીકળે ને, ઈ ફેરવતા. અને 3 કિલોમીટર સુધી સકડું લઈને જતા. સાહેબ અત્યારે તમે મર્સિડીઝ ગાડીમાં નીકળો ને, એ સકડું જે આપણે ફેરવતા ને, એ જે આનંદ છે ને, અત્યારે મર્સિડીઝ ગાડીમાં નથી બાપુ. એ જે આપણે આનંદ લૂટ્યો છે ને, એ 40 વર્ષ તમે પાછળ વયા એની મજા આવે. પછી બીજું હું, પછી આ ફૂગો ફૂટી જાય ને ગાંઠ વાળીને પાછો કરતા. કારણ કે ભૂખ જ હતી ને હાવ. બાપુજી પાસે તો લેવાય નહીં પૈસા. પછી તમે જો, પછી એની પરપોટી કરતા આપણે. બીજી વખત ગાંઠ વાળતા, પછી ફૂટી જાય, પછી બાપુજી પાસે ન જવાય. આ પરપોટી કેટલાય કરી જુઓ. આ પરપોટી અને આ પરપોટીમાં જે ગીત ને સંગીત વાગતું બાપુ, એ અત્યારે ન મજા આવે. આ જેટલાય કરી હોય હું સ્વાદ કરજો. તાલી પાડો, તાલી પાડો. આ વગાડી વગાડીને થાકી જતા, પછી કોકના માથામાં ફોડવા જતા. આ બધું હું આ 40 વર્ષ પહેલા અમારા અનુભવની તમને વાત કરું છું. એ મજા અત્યારે નથી. આ થાકી જાય પછી કોકના માથામાં ફોડતા આમ. અને ઈ જે સાહેબ આનંદ આવતો ને, આપણને એમ થતું પાકિસ્તાનમાં તોપ ફોડી આવ્યા. ઈ આનંદ હતો બાપુ.
અત્યારે એ આનંદ નથી. અત્યારે તમે જોવો તો છોકરાઓને મોબાઈલ આપી દે, ઘોડિયામાંથી છોકરું બારું ન નીકળે. પૂછ્યું થાય તો બારું ન નીકળે, મોબાઈલ જોયા કરે. આ 5 વર્ષે ઘોડિયા બારું ટાટકે નો કાઢે બાપુ. અને આને કઈ સરહદમાંથી મૂકવા જાઓ. મને તો એવું લાગે છે કે આવું ને આવું જો હાલ્યું સાહેબ તો આપણી સરહદમાંથી સૈનિકો ઘટશે. કે કેવડ જ નહીં હોય બાપુ, નકરા કુરકુરિયા ખાય. આ બહુ જીવનમાં ઉતરવા જેવી વાત છે બાપુ. કુરકુરિયા જ ખાવા. અટાણા આપણા વખતમાં તમે યાદ આપણા બાપ પાસે આપણે એમ કહેતા કે બા, આમ જો હાવ કાઠિયાવાડી ભાષા, બા કે હું ભૂખ લાગી ગઈ. એટલે અમારી માયું શું કરતી ખબર છે? રોટલીની માથે ઘી સોંપડી દે કે માખણનો પીંડો સોંપડી દેતી અને એની માથે ખાંડ વેરી દે, ભૂંગળા વાળીને 3-4 દેતી, ઊભા ખાઈ જતા. એટલે આ બધા 60-70 વર્ષે રંધા જેવા છે. અને અટાણા તમે જોવો તો છોકરું 10 વર્ષનું હોય તો વાંકું વળી જાય. બાપુજી કે પાણી ભરતા હોય તો 3 વાળા કે ઊભું થાય, અને એ થવું હોય જ થાય. એ જમાનો આપણા જમાના. અત્યારે તમે જોવો તો હનુમાનજી મહારાજ વખતે માં અંજનીના ખોળામાં હનુમાનજી હુતા હોય. વિચાર કરજો સાહેબ. અને એ હનુમાનજી મોટા થઈ અને રામને એટલી સેવા કરી, રામની. અને હનુમાનજી મહારાજ રામ, લક્ષ્મણ ને માં જાનકીને લઈ અને માં અંજની પાસે આવે અને માં અંજનીને એટલું કીધું કે માં, આ 14 બ્રહ્માંડનો નાથ ભગવાન શ્રી રામ છે. અને આ શેષાય અવતાર લક્ષ્મણનો અવતાર છે. અને આ જનક વિદેહી, જનકની દીકરી માં જાનકી જગદંબા છે. અને તેથી અંજની માતાએ હનુમાનજીના વખાણ નથી કર્યા. યાદ રાખજો, હનુમાનજીના વખાણ અંજનીએ નથી કર્યા. અને હનુમાનજી, અંજની માતા દાંત મીડા કાઢવા ત્યારે હનુમાનજીએ કીધું કે માં, હું તને આ 14 બ્રહ્માંડના નાથની ઓળખાણ કરાવું છું અને તું માં દાંત કાઢે છે. ત્યારે માં અંજની કહે છે કે હનુમાન, તે એવું કોઈ કામ નથી કર્યું કે મારી છાતી ગજગજ ફૂલે. કે માં કેમ? અરે માં, હનુમાનજી એમ કે છે માં અંજનીને કે લક્ષ્મણજીને મૂર્છા આવી, તેથી ઔષધિ લેવા હું ગયો, લંકા આખી સમુદ્ર ઓળંગી ગયો. આવા કામ મેં કર્યા છે, તોય માં તું એમ કહેશો કે તે એવું કોઈ કામ નથી કર્યું? આ કહેવાનો મુદ્દો મારો સાંભળજો કે અંજનીએ હનુમાનજીના વખાણ નથી કર્યા. આપણે કોકની ઘરે જઈએ ને તો એક નાનું એવું ટાબીરિયું હોય ને, એના છોકરાના એટલા વખાણ કરે તો આપણને એમ થાય કે આને આપણે વેસાથી લેવા આવ્યા છીએ. એટલા વખાણ. હું એક ભાઈ ની ઘરે ગયો, 1500 રૂપિયા ઉછીના લઈ ગયેલો મારા. તે લેવા ગયો હું, 8 દિનનું કઈ મહિનો થઈ ગયો. લેવા હું ગયો તો છોકરાને તેડીને ઊભું હતું. એ છોકરાને કે જો અંકલ આવ્યા. અંકલને હાથ કરી દે તો ઓલું મારું દીકરું એવું એમ કરે. પછી પાછો આપણને એ છોકરાને પૂછે, બેટા તારું નાક ક્યાં છે? અહીંયા. બેટા તારા કાન ક્યાં છે? અહીંયા. બેટા તારું પેટ ક્યાં છે? અહીંયા. બેટા તારું માથું? અહીંયા. મેં કીધું આ એનું માથું જો તેલ લેવા મારા 1500 લાઈ કીધું. એને વખાણ કરે છોકરા. એમાં તમે જોજો, એક ભાઈ ની ઘરે બેઠો હતો ને, છોકરાના હાથમાં રિમોટ હતું. રિમોટ સાંભળજો કેવા વખાણ કરે. રિમોટ હાથમાં હતું છોકરાના હાથમાં, અને પહેલું રિમોટ થી એને ટીવી ની ચેનલ ફેરવી નાખી. નાનું એવું ટાબીર્યું, અને ચેનલ ફેરવી નાખી. તા તો એનો બાપો હળિયા ફાટી ગયો. એ બાપલા ચેનલ ફેરવી નાખી. એ મુંજે ચેનલ ફેરવી નાખી. ટીવી ની ચેનલ ફેરવી નાખી. દાદાને બોલાવ્યા, દાદીને બોલાવ્યા, આને ચેનલ ફેરવી નાખી. હું ત્યાં બેઠો તો મેં કીધું આને મોટો કરો, પથારી હોત ફેરવ છે. પથારી ફેરવ છે હોત. એમાં હું એટલો બધો રાજી થઈ ગયો છું. હા, વખાણ એવા કરો સાહેબ. હું કાયમ માટે કહું છું કે એવા દીકરા દીકરીના વખાણ કરો. ઘણી જગ્યાએ આપણે જઈએ ને, ઘણી જગ્યાએ હું એક ભાઈની ઘરે ગયો સાહેબ. આ વાત ન કહેવી જોઈએ પણ છતાંય કહી દઉં. એક ભાઈની ઘરે હું ગયો ને તો એનો બાપ, દીકરીનો બાપ મને કે પ્રફુલભાઈ મારી દીકરી ડિસ્કો એમ કરે. મેં કીધું હું વાત કરે? કે હા, ગીત મૂક્યું એને ડિસ્કો, અને દીકરી ડિસ્કો કરતી હતી બાબુ. એવો ડિસ્કો કર્યો એને. એનો બાપ એમ કે બેટા આમ કડ હલાય, આમ કડ હલાય, આમ કર. એ હિન્દી પિક્ચરના
ભયંકરમાં ભયંકર ગીતનો જે ડિસ્કો કર્યો એને લોગડા ફાડી નાખે એવો લોક સાહિત્યના ઉપાસક તરીકે મારાથી નો રહેવાનું. અને એટલો એનો બાપ વખાણ કરતો હતો, પણ લોક સાહિત્યના ઉપાસક તરીકે મારાથી રહેવાનું નહીં. અને સાહેબ, મેં જેને એના બાપને જે શબ્દો કીધા ને શબ્દો સાચા હોય તો તાલીથી વધાવજો, ન તો તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. મેં એના બાપને એટલું કીધું કે વખાણ કરવા હોય ને તો મીરાબાઈ જેવી દીકરી હોય એના વખાણ કરાય, વખાણ કરવા હોય તો શબરી જેવી હોય એના વખાણ કરાય, વખાણ કરવા હોય તો ગંગા સતી પાનબાઈ જેવી દીકરી હોય એના વખાણ કરાય. અરે સાહેબ, વખાણ કરવા હોય ને તો આ પાકિસ્તાનમાં હમણાં યુદ્ધ થયું અને 2 દીકરીઓ ખાલી અહીંયા ગઈ એવી દીકરી હોય ને એના વખાણ કરાય. હે, ચીનવાળા, તમે તો ચીનવાળા પૂછતા હતા એક જણાને કે કિતને આદમી થે યુદ્ધ में. ચીનવાળા પૂછ્યું કિતને આદમી થે યુદ્ધ में, તો આપણા વાળાએ કીધું આદમી નહીં થે 2 વર્ષ થી યુદ્ધ में, પાકિસ્તાન કે યુદ્ધ में. હા, એવી દીકરી હોય તો વખાણ કરાય, કઈક સારું કામ કર્યું હોય તો વખાણ કરાય. એમ કહેવાનું મારો તાત્પર્ય છે ને. આપણે આનંદ કરીએ થોડોક, આમ થોડોક ઇમોશનલમાં હું થોડોક વયો ગયો, કારણ કે મારી પાસે સાહિત્ય એટલું બધું છે, 32 જીબીના આમાં પીર્યા છે સાહિત્યના હાસ્યના. હા, હમણાં એક ડોશીમાં એક દીકરી હાહેરે ગઈ ને પછી 5 વર્ષ થયા એટલે એના ધણીને એમ કીધું, એના ધણીને, એના પતિને, એના હસબન્ડને. હસબન્ડ એટલે એ ક્યાંયથી હસવાનું બંધ એટલે બંધ. હા, એટલે તમને નોખા નોખા બેહાડ્યા. બૈરાઓ આ બધું, પુરુષો આ બધું નોખા નોખા શું કામ બેહાડ્યા ખબર? પડખે બેઠા હોય તો હસવાય ન દે. હું હી કરો છો, ગુંડા લાગો છો એમ કે. એટલે દાંત નો કાઢવા દે તમને. આપણે અહીંયા દાંત કાઢી શીખી એટલે જ નોખા બેહાડ્યા. હા, એટલે એમાં 5 વર્ષ થયા એટલે એની પત્નીએ કીધું એના ધણીને, એના પતિને, એના હસબન્ડને, એના પિયુને કે બહાર જાવ છો કે હા, તો 1000 રૂપિયા દેતા જજો. તો તારે શું કરવા છે? તો મારા વાળ સીધા કરાવવા. 1000 રૂપિયાના વાળ સીધા કરાવવા છે. એ વાળ સીધા કરાવવા 1000 માંગ્યા ને તો એના હાહુ અહીંયા બાજુમાં ઉભા હતા. એના હાહુમાં કે એને બીજા 1000 દેજે, ટોટલ 2000 દે. તો છોકરો કે બા 2000 શું કામ? એ વાળે સીધા કરાવતી આવે ને જીભડો સીધો કરાવતી આવે. આ જીભડો વાંકો એ સીધો કરો ને, વાળ નથી કરવા. મારી માતાઓ બહેનો હાથ જોડીને મારી વિનંતી છે, વાળ ભલે તમે સીધા રાખો, તમારા હાથમાં મહેંદી આપો, હાથ તમારા રૂપાળા રાખો, પણ એક વાત યાદ રાખજો, ઘરની અંદર તમારા પતિદેવનું માન ઘટવા ન દેતા. કારણ કે તમારો હાથ પતિદેવના જેટલા હાથ કાળા થાય છે ને એટલે તમારા હાથ રૂપાળા રહે છે બાપુ. પતિદેવના હાથ જેટલા કહાય છે ને સાહેબ એટલે તમારા હાથ રૂપાળા રહે છે. કોક દીક પતિનો હાથ ને તમારો હાથ બાજુમાં રાખજો, તમારો હાથ રૂપાળો વધારે દેખાય. શું કામ? કે ઈ હાથના કહારો વધારે છે ને એટલે તમારા હાથ રૂપાળા છે. મહેંદી દો, સીધા વાળ રાખો. હા, પણ મારે કઈ પૈસા દેવા નથી બ્યુટી પાર્લરના. નટાણ તો કઠણાઈ એવી છે સાહેબ, બ્યુટી પાર્લર 24 કલાક ખુલ્લા છે, લાઇબ્રેરી બંધ. બ્યુટી પાર્લર 24 કલાક ખુલ્લા છે, લાઇબ્રેરી બંધ છે. આ ઉપરથી એટલું જ નક્કી થાય કે સાહેબ આજે લોકોને સંસ્કાર અને બુદ્ધિ કરતા રૂપની વધારે જરૂર છે. લાઇબ્રેરી બંધ છે. હા, કોઈ પણ સોસાયટી બને ને, આવી સોસાયટી બને એમાં સ્કૂલ આપે, ગાર્ડન આપે, પણ હું તો આમાં બિલ્ડરો બેઠા હોય ને એને મારી એક વિનંતી છે, જો લેવી હોય તો આવું મોટું બિલ્ડિંગ તમે બનાવો, આટલી સોસાયટી બનાવો ને તો સાહેબ મારી એક હાથ જોડીને વિનંતી છે, બધું તમે આપો છો. ઈસકા આપ્યા ને, ગાર્ડન આપ્યું ને, ઓયલું દીધું ને, તે દીધું ને, બધી સગવડતા આપો છો, પણ સાહેબ સંસ્કાર આવે ને એવી એક લાઇબ્રેરી આપજો. મારું આટલા લોકોમાંથી કદાચ કોઈ 5 જણા સાહેબ લાઇબ્રેરીમાં વાંચવા જાય ને એની જિંદગી બની જાય. લાઇબ્રેરી આપો. અત્યારે લાઇબ્રેરી કોઈ આપતું જ નહીં. બોલો, લાઇબ્રેરી નહીં, લાઇબ્રેરી બંધ જ રાખવી પડે સાહેબ. હા, એટલે બ્યુટી પાર્લર કરો, વાળ સીધા રાખો,
આ તમે જો અટાણે કઠણાઈ એવી છે કે સ્ટેટ વાળ છે ને એ બેનોને કરલી વાળ જોઈ છે. હા હા જો સ્ટેટ વાળ છે એને કરલી વાળ જોઈ છે ને કરલી વાળ છે એને સ્ટેટ જોઈ છે. ધણી બિચારો એટલું જ વિચારે છે કે ખાલી વાળ રહેવા જોઈએ. અત્યારે તમે જોવો તો ખરા, હું કાયમ કહું છું વાળ ભલે સીધા રાખો પણ ઘરવાળો વાંકો ન વળી જાય એનું ધ્યાન રાખો. સીધા રાખો, ખર્ચા કઈ જેમ તેમ ખર્ચા છે ભાઈ બ્યુટી પાર્લર ને. હે અમારે છે એટલે કહું છું. હું તો અહીંયા તમને જ કહી શકું ને, ઘેરે થોડો કે ભાઈ. હા અંદરથી અવાજ આવે. હા હું તો ડાયરેક્ટ તો હું કહી જ નથી શકતો. એ તો આ યુટ્યુબ મારફતે વળી જાય એ સાંભળી લે. એ નથી સાંભળતી, મને તો ઘરે સાંભળતી જ નથી. અને હું તો આ પુરુષોને કાયમ કહું છું કે તમારે લગ્ન પછી ઘરમાં સ્વમાન સાથે જીવવું હોય તો સલાહ આપું, મફત છે આપવા જોઈએ નહીં. એમાં ક્યાં પૈસા બે? બગાહું ખાવા સિવાય મોઢું ખોલવાનું રાખો. બગાહું ખાવા સિવાય મોઢું ન ખોલો. એક જણો એક બાપુ પાસે ગયો કે બાપુ એ કે મારા ઘરમાં સુખ શાંતિ નથી તો શું કરવું? બાપુએ સલાહ આપી એ કે મનમોહનજી જેમ મોઢું બંધ રાખ, મનમોહનસિંહની જેમ મોઢું બંધ રાખ અને મુકેશ અંબાણીની જેમ પાકીટ ખુલ્લું રાખ. ઝઘડો બંધ. પાકીટ ખુલ્લું રાખો, ઝઘડો બંધ થઈ જાય. પણ મજા છે સાહેબ, સારું જીવાય એની મજા છે. થોડું જીવાય જાય, સારું જીવાય એની મજા છે. થોડું જેટલું બોલાય ને એટલું મીઠું બોલાય એની મજા છે. જેટલા આમાં પરણેલા રહેતા હોય, અને હું તો હમણાં અમારા કઈક વાત થઈ હતી, અહીં બેઠો હતો ને ત્યારે સમીરભાઈ ને અમારે મેં કીધું સમીરભાઈ કડવી વાત છે, કદાચ હું તમને સારો નહીં લાગુ અને બીજી વાર ન બોલાવો તો કાંઈ નહીં, પણ કડવી વાત કરી દઉં સાહેબ, અને તમને બોલાવશો તો હું માની કે તમે મારી વાતમાં સહમત છો. બરોબર? કથા ચાલતી હોય, કથા ભાગવત હોય, રામાયણ હોય, શિવપુરાણ હોય, જે કઈ કથા, મારી વાત સાચી હોય તો છેલ્લે આશીર્વાદ આપજો તાલીનો. કથા હાલતી હોય, કથા ઉપર બોર્ડ માર્યા હોય, એ બધા કથાકારો એવા બોર્ડ મારી દે બાપુ. આપણે વાત થઈ ને હમણાં તમારા ઘરે, બધા કથાકારો એવા કથાની અંદર મંડપની અંદર બહાર એવા બોર્ડ મારી દે કે જેની ભેગા માન બાપ હોય, માન બાપ એક થાળીમાં એક જ છતની નીચે તમારી ભેળા રહેતા હોય અને ભેળા જમતા હોય, એને જ કથામાં આવવું. નગર મંડપમાં પ્રવેશ કરે એની નાના હાથ. આવું બોર્ડ મારી દો સાહેબ, હું ગેરંટી આપું 60% ટ્રાફિક ઓછો થઈ જાય. હે એટલે પણ આ તો તમને કહું ભાઈમાં ભળતું ન હોય, એ પાછું રામાયણમાં જાય. હવે રામે એ સમજાવ્યું છે કે ભાઈમાં કેમ રહેવું. એ ભાઈમાં ભળે નહીં, ભાઈમાં બોલતા ન હોય, વ્યવહાર ન હોય. એટલે આમ જોવો તો ભાઈઓને તો બોલવું જ હોય, પણ ભાઈઓ ડખા કરાવે શું કરો? ભાગજી પડાવે ને લા આવીને ભાઈઓ બોલતા ન હોય, એ પાછા રામાયણ સાંભળવા થાય. ભગવાન રામે એ કીધું છે કે પેલા તો તમે મારો ઇતિહાસ તો જોવો. લક્ષ્મણ 14 વર્ષ સુધી રામને હાટું જાગ્યા, અને ભરતજીએ સાહેબ અયોધ્યાની ગાદી મળતી હતી, એ રામને ગાદીએ બેહાડવા હાટું આખી અયોધ્યાની ગાદી ત્યજી દીધી બાપુ. એ હું ભાઈનો પ્રેમ છે. અને ભરતજી જયારે રામને લેવા ગયા ને વનમાં કે ભાઈ તમે પાછા વહી આવો, ત્યારે રામે કીધું કે ભરત 14 વર્ષ સુધી તું ગાદી સંભાળી લે. અને ભરતે ના પાડી કે મારો મોટો ભાઈ ન હોય ને હું ગાદી ન સંભાળી શકું. સાહેબ એ રામની ચાકડીયું લઈ અને ભરતજી માથે ઉપાડીને આવ્યા છે અયોધ્યા પાછા. રામની પોતાના મોટા ભાઈની ચાકડીયું. હવે આવો પ્રેમ હોય તો હું તો કઉ છું રામાયણમાં જવાય. અને અમુક બહેનો તમે જવો ને બીલા માર્યા હોય, સ્વયંસેવક ના બીલા માર્યા હોય. એ પછી જે ભાગવત કથા બેઠી હોય, હું બહેનોને કહું છું ભાગવતમાં જાઓ, કડતાલું વગાડો, પણ તમારા ઘરવાળા ઘરે આવે એને 1 લોટો પાણી આપો, સારી ચા બનાવીને પાઈ દો, અને 2 મીઠી વાત કરો, અને મુખનું થોડુંક સ્મિત આપો, એને આખા દિવસનો થાક ઉતરી જાય. અને આનાથી મોટું પુણ્ય બીજું કોઈ નથી.
આનાથી કોઈ મોટું બીજું પુણ્ય જ નથી બાપુ. હા, અમુક અમુક બહેનો તમે જોવો તો આમ ઓલા બીલા માર્યા હોય સ્વયંસેવકના ન્યા પાણી અંબાવતા હોય, આ ઘેરે ઘરવાળા પાણી વગરના તરસ્યા રહેતા હોય. બાપા પૂજન કોઈ પાણી નું પીધું હોય, આહુ હારણ કોઈ પાણી નું અંબાવ્યું હોય, એ ન્યા પાણી અંબાવતા હોય. અને ગા બાપા પૂજી કે ગામડે હાચે રોટલા ટીસીને ખાતા હોય. એટલે એ બધું ખોટું છે. ધર્મ શું છે બાપુ મારો તમારો? એ શાસ્ત્ર એમ સમજાવે કે પહેલા તો તમે ભક્તિ ઘરેથી શરૂ કરો. ભક્તિ થઈ હતી બાપુ આપણે 2001 ધરતીકંપ આવ્યો હતી, કેવા મહિના બધાને મહિના હતા ને ભગવાનને. ધરતીકંપ આવ્યો ત્યારે તમારા દિલ ઉપર હાથ રાખીને કહેજો કેવા યાદ કર્યા હતા કે હમણાં મરી જા 1800 પટણનો માયાસો બેઠો. એ ગયા, એ મર્યા, એ ગયા. માળા હું કોઈ દી નહોતી લીધી અને ખબર નહોતી કે મેર આવે ત્યાંથી પાછું વળા એણે પકડી લીધી. માળામાં મેર આવે ત્યાંથી પાછું વળી જવાય એ ખબર નહોતી, એણે એ સમયમાં માળાઓ પકડી લીધી હતી બાપુ. ધરતીકંપ છે અમારે. ધરતીકંપ પછી અમારે ત્યાં રણુજા મંદિરે તો ડોસ્યુનું સંમેલન બોલાવવાનું અને મહિલા મંડળ આખું ડોસ્યુનું. એ ધરતીકંપ પછી આખું ડોસ્યુનું મહિલા મંડળ, એમાં ભાંગીમાન, તેજીમાન, લવિંગમાન, ગલીમાન બધી માવડીઓ થઈ ભેળી. એમાં ભાંગીમાં છે ને આખા મંડળના પ્રમુખ છે અને આખા મંડળને કે બાયો ભગવાનને ભજી લ્યો ન કરા બીજો આવશે ને તો મરી જાઓ. બોલો 80 વર્ષે મરવું નથી, તકલીફ તો એ છે ને પાય. એમાં ભગવાન કૃષ્ણનો ફોટો મૂકે, 2 દૂધના વાટકા મૂકે ડોશીમાયું, અને પછી ધૂન ગાતી હોય કોઈ કઈનું નથી રે, કઈનું નથી રે, તમે ન આવું જ ગવાહેલા આપણે આવું જ ગાવું. એક દી ફર્નિચર નહીં હોય ને, ફર્નિચર ઓલો એકવાર આપે પછી એકવાર લઈ હોત લે. આવીએ ત્યારે ફર્નિચર ન હોય, આ બધી એસેસરી છે. હા, એસેસરી પાછળથી આવે. હા, દાંત આવે, બધી એસેસરી ભગવાન પછી આપે. એટલે એ 32 આવી ગઈ હોય, 32 આવ્યા હોય તે ન હોય, જાય તે 32 વહી જાય પછી આવું ગવાય કઈનું નથી રે, કઈનું નથી રે. આ હું કામ ગાય તમને ખબર છે? માવડીઓ, બધી માવડીઓ નક્કી કર્યું હોય કે બધા 300 રૂપિયા લેતા આવો તો આપણે યાત્રા કરીએ. એવી એ માં વાળું કરી ખાઈ પીને છોકરાને કે બટા હા 300 રૂપિયા દે, શું કરવા? બધી ડોસ્યું રાતરામ જાય છે, તમારે જવું છે. છોકરો સારો હોય તો 1000 નો કા કરે, કપાતર હોય તો એમ કે કઈ છે નથી. છોકરાને હિસકા નાખો સાનમુના પીડ્યો. ઈ માં વરાળું કાઢે ન્યા ક્યાં? મહિલા મંડળમાં. કોઈનું નથી રે, હકીકત છે. કોઈનું નથી. તમે ના હક ના મરો, બધા મથી મથી રે, કોઈનું નથી રે. આમ જ ગાતા હોય ને માં, એટલે ઈ બધી એ રીતે ગાતા હોય. અને એમાંય તમારા દવા કોઈક દાતાર માણા આવે અને એ દઈ દે. એટલે એ તો અમે એવું ગાવા છું એવું અમારો વારો. આ બધા બેઠા એનું બધા જ વારો છે બધા. હા, કારણ કે કાંઈ વધે કે ન વધે, ઉંમર તો વધે. હમણાં હીરા ઘસું મેં પૂછ્યું, એક હીરા ઘસતો હતો ને એને મેં કીધું કાંઈ વધ્યું? મને કે ઉંમર વધી. આમાં શું વધે મને? એટલે એ તમે કોઈ પણ દાતાર માણસ જાય એમ કે માં આલ્યો 300 રૂપિયા એટલે બંધ થઈ જાય ગાતા. મૂળ તકલીફ તો ઈ જ ને. એમાં ભગવાન કૃષ્ણનો ફોટો મૂકે, પછી માવડિયું ગીત ગાય. લાલા ને માખણ ભાવે રે, લાલા ને મિશ્રી ભાવે રે, લાલા ને દૂધડા ભાવે રે, લાલા ને માખણ ભાવે રે. એમ ગાતી હોય માળી. બોલો ડોશી બોલો. બીજું માવડિયું ગવડાવે. પછી એમાં એ ડોશીમાન ગાવું ગલીમાને. લાલા ને દૂધડા ભાવે રે, લાલા ને માખણ ભાવે. ડોશીમાન ઘરવાળાને જ્યાં નીકળવું, એને પૂછ્યું હું મૂઠું છે. આમ આઘા મરો કોક ભક્તિ કરતા હોય એને હું આડા પડો છો? આમ ગાવો નરકમાં ખાના મના રહ્યો. તો બાપા કે પણ શું મૂક્યું છે ભગવાન કૃષ્ણને? એ દૂધ મૂક્યું છે. દૂધ લાલો પીવે? ઈ ન પીવે, પછી અમે બધું પી જાઓ. તઈ બાબાએ કીધું નથી પીતો ત્યાં 2 સાલ્યા મૂક્યા છે. વાહ, તમારી સમજ વાત.
નથી પીતો ત્યાં બે સાંજ્યા મૂક્યા છે મૂકી તો અહીં મારી હામો પી ન જાવ તો મને કહેજે પીવે એને કોઈ પાતું નથી બાપુ હા એ મહિલા મંડળ છે એ તમને કહું એ ધરતી કહું વખતે એ માવડિયું ભેળી થઈ ને ત્યાં ગલીમાં અમારે બધી ડોસ્યું કે બાયું કે હા આપણે બધું કાયમ રમી છીએ તો હાલો ના કાંક નવીન રમી તો બીજા માં કે માં 80 વર્ષ હું નવીન રમવું એ કે ઓલું ભાગવતમાં નથી આવતું ભાગવતમાં કદમનું ઝાડ હોય ને કાનુડો લુગડા લઈ જાય ને ગોપિયું નાચ્યું હોય ને હાલો ના આવું રમી એટલે માં એમાં કદમનું ઝાડ જોઈ કદમનું ઝાડ ક્યાં લેવા જાવ એમાં કાલિંદ્રાનો કાંઠો જોઈ પાણી જોઈ ને ડોશીમાં બુદ્ધિશાળી એ કાલિંદ્રો ન હોય ને તો નિશાળમાં મધ્યાહન ભોજનનો ટોપ લઈ આવો તો મોટો હોય એમાં નવાય મધ્યાહન ભોજનનો ટોપ લાવ્યા પછી બધી માવડીઓ કે ગલી કે હા આ કદમનું ઝાડ ક્યાં લેવા જાવું તો આ હરગવો ઊભો ને દેખાતો હરખવો હવે હરખવાની તમને ખબર છે પછી કે માં કાનુડો કોણ થાય ગલીમાં જેને રવાડા સડાવે પ્રમુખ કાનુડો થવા દે ગલીમાં કે કાનુડો તો હું થાવ હવે તાંબા પોતરા જેવા વાળ મોટામાં દાંત નહીં અને મોરપીસ આવી ગયું મુગટ આવી ગયું વાંસળી આવી ગઈ વાઘા આવી ગયા અને ગલીમાં છે તૈયાર એમ 20 વર્ષના હોય એવા અને હરખવાની ટગલી ડાળે વહી ગયા આ બની ગયેલી ઘટના ટગલી ડાળે વહી ગયા અહીંયા ગોપિયું પછી નાવા બેઠી ઓલું કાલિંદ્રો બનાવ્યો હતો ને મધ્યાહન ભોજન ટોપ લાવી એમાં પાણી નાખ્યું 15-20 બેડા અને ભર્યો આખો અને બાયું નાય ડસ્યું ગંગા નાયા ગોમતી નાયા પાણી બધું વંડીએ એમાં કાશીમાં થોડીક શરદી થઈ ગઈ બાજુમાં ડોશીમાં કે એ કાશી ડોશી ખોટ ખોટ નાઈએ નકર મરી જાય આ પાણી છે બહુ ટાઢું ગલીમાં કાલિંદ્રાના ઉપર ટોચ માથે આપણે હરગવાની ટોચ માથે અને અહીં બધી માવડિયું કહેવાનું હોય ભાગવતમાં પ્રસંગ આવે છે આ ભાગવતમાં અને કાનુડો હેઠો હળવગરીને ઉતરી અને બધી માવડીઓના કપડાં લઈ અને હરગવાની ટગલી લે પાછા વહી જાય ગલીમાં પછી માવડીઓ બધા માગવાના કપડાં આ એને ભેજવું આખું એ કાનુડા અમાર કપડા દઈ દે એ ધૂપાના અમાર કપડા દઈ દે તો ડોશીમાં ગલીમાં છે ને એ કે કપડાં જોતા હોય મથુરા આવજો ને કપડાં જોતા ગોકુળ આવજો આવા 2-3 ઝાટકા માર્યા ને તે હરગવો બટકડો કાનુડો આવ્યો હેઠો કાનુડો આવ્યો ને સીધું કાલિંદ્રાનો કાંઠો ન્યા કાંડું આવ્યું અને અહીંથી બરણાટો બોલ્યો ભાઈ ભાંગી ગયું એલા અહીંથી કાંડું ભાંગી ગયું કાલ થોડા દી પહેલા મને મળ્યા હતા હજી પાટો છે ગઢે ગણ પણ મળતું નથી હાઈટ આમ પાટો હાથ રાખી નીકળ્યા મેં કીધું ગલીમાં જય શ્રી કૃષ્ણ મારા રોયા મેં કીધું કાં થાવ ને કાનુડો હા અઘરું છે કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કબ માથું ઘડી જાય હેવાળમાં એને માથે બે પગ આમાં મને સમાચાર મળ્યા કે આમાં જૈન વાણિયા પણ બેઠા બાપુ કેટલા ગણા છે એક જ છે ઘણા છે કેટલા બેઠા છે જૈન વાણિયા કેટલા છે આગળ બુદ્ધિ વાણિયા પાછળ બુદ્ધિ બ્રહ્મ તરત બુદ્ધિ તણકલો ઘૂસ તો મારે કહું વાણિયાની બુદ્ધિ આગળ બાપુ વાણિયા કોઈ પણ કામ કર્યા પહેલા વિચારે આનો કણાય અને આપણે કર્યા પછી પસ્તાઈ પછી વિચારીએ નોકરી હોત તો સારું હતું ન કર્યું હોત તો સારું હતું હું કાયમ કહું છું કે એટલા બધા છે ને એમાં ભલે 4-5 વાણિયામાં હોય છે હાથ ઊંચો નથી કરતા એશિયામાં છે કોઈ છે ને વાણિયા કેટલા બેઠા છે એમ તો હાથ ઊંચો કરો કર્યો તો છે તો મારો વાંક છે સજા તો દેવી જોઈએ ને વાંક હોય તો આગળ બુદ્ધિ વાણિયા પાછળ બુદ્ધિ બ્રહ્મ હું કાયમ માટે પ્રોગ્રામમાં કહું છું હવે 5 જ મિનિટ ખાલી મારા કાર્યક્રમ આપવો છે કાલે મારે પાછું રેકોર્ડિંગ છે યુટ્યુબમાં રોકી સ્ટુડિયોમાં કાલે છે સવારમાં 10 વાગ્યે એટલે હું કાયમ કહું છું કે એક વાણીઓ આમાં બધા વાણિયા 4-5 રહેતા હશે બધા ફ્લેટ વાળા 4-5 હશે ભેળા રાખજો વાણિયાને ભેળા રાખજો શું કામ ખબર
આગળ બુદ્ધિ વાણિયા. તમે ક્યાંય અટકો ને, કોઈ રસ્તો ન બતાવે ને, તેથી વાણિયાનો સહારો લેજો, એ રસ્તો બતાવી દે. હા, કોઈ રસ્તો ન બતાવે, વાણિયાનો સહારો લેજો, રસ્તો બતાવી દે. એનો તમને દાખલો આપી દો કે લંકાનું પતન થયું કારણ શું ખબર છે? ત્યાં તો એક વાણિયો પ્રધાન હોત ને તો લંકાનું પતન ન થાય. નહોતો લા. તમે જોવો જ ખરા, વાણિયો ક્યાં પૂગ્યો જોવો. અટાણ ધાંધણિયા ધુણાવે ને અમિત શાહ, 370 બંધ કરી દીધી. એ વાણિયાની બુદ્ધિ હાલે બાપુ. નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહને એકવાર બતાવો તો આલ્યું થયું. મારા કઈ એના એ કઈ મને શોખા નથી મોકલતા હો. નરેન્દ્ર મોદી કઈ મને 5 મણ ઘઉં દેવા નથી આવતા, પણ કા દુશ્મનનો વખાણાય બાપુ. એમ કહેવત છે કે કા દુશ્મનનો વખાણાય. એમ વાણિયાને એક ભાઈબંધ વાણિયો રાખજો, અને આ તમારા કમિટીમાં વાણિયાને તો ખાસ રાખજો. પ્રમુખ કરશે ને એને પ્રમુખ પદે જ રાખજો. અને કદાચ એ થાકી જાય તો ભેળા તો રાખજો જ લા. એ થાકી જાય તો એને ભેળા રાખજો. હા, પ્રમુખ પદે નો રહેવું એને પણ તો હારે તો રાખવાના, એની મિત્રતા છોડવાની જ નહીં. વાણિયો ભાઈ બધો હોવો જ જોઈએ બાપુ. વાણિયાની બુદ્ધિ આગળ હોય. તમે જોજો આ વાણિયા છે ને, વાણિયા એ ઓલું સરઘસ જોવા ગયા. બુદ્ધિ કેટલી હોય જોજો. સરઘસ જોવા ગયા, સરઘસ. હવે સરઘસમાં ઓલું સિંહ ને આમ તેન ઓલા હિંચકા આમ ભૂંકા કાઢી નાખે એવું સરઘસ, મજા આવી જાય એવું. એ સરઘસ જોતા હતા ને એમાં આગળનો સિંહ છૂટી ગયો પિંજરામાંથી. એમાં શેઠ વાણિયા બેઠેલા, બીજા બધા આપણી જેવા બધા બેઠા હતા. વાણિયા બેઠા હતા, શેઠ એ બેઠેલા, અને બધા ભાગ્યા ભાઈ. કોઈ આમ જાય, કોઈ આમ જાય, કોઈ રોડે સીડ્યા, કોઈ ઓલે સીડ્યા, પણ પિંજરામાંથી સિંહ ભાગ્યો. પણ વાણિયાના જે શેઠ હતા ને એની બુદ્ધિ તો કેવી કામ કરે. એ શેઠ પિંજરામાં ખરી ગયો. સિંહના પિંજરામાં લા, પિંજરામાં ખરી ગયા, સિંહના પિંજરામાં. પાછું પિંજરું બંધ ન કર્યું. તો કોકે કીધું કે શેઠ તમે આ પિંજરામાં ખરી ગયા, આ સિંહનું પિંજરું છે, આ સિંહ આવશે તો એ શેઠે કીધું ન આવે. કેમ? અહીંથી જ ભાગ્યો. ઈ વાણિયાલા. હા, વાણિયાની બુદ્ધિ આગળ કામ કરે. તમે તો જો રાજકોટમાં હમણાં એક શેઠ સાયકલ લઈને નીકળ્યા, વાણિયા, વોકિંગ કરવા. અત્યારે તો કોઈ એટલા બધા નબળા છે જ નહીં સાયકલ વાંકે, પણ વોકિંગમાં હાંકે. હા, વોકિંગ કરવા શેઠ નીકળ્યા સવારના પોરમાં. એમાં એક વકીલ આમથી ગાડી માર ફાડ લઈને આવે, હોન્ડા લઈને. એમાં શેઠ ને એ વકીલ ભટકાણા ને એમાં વકીલનો લેંગો ફાટી ગયો. હાલા સાયકલ નું હેન્ડલ ભરાણું, પેડલ ભરાણું, જે ભરાણું એ લેંગો ફાટી ગયો. અને વાણિયો શેઠ ને વકીલ બે બાજ્યા. એટલે વકીલે કીધું કે આ કેસ થાય, કોર્ટમાં જવાય, અને તમને કે 50,000 ન ઉતારી દઉં તો હું વકીલ નહીં. પછી શેઠે કીધું તમે વકીલ છો? કે હા. અરે ભાઈ એમાં શું એટલું બધું મગજમારી કરવાની? વાણિયા કે એમાં એટલી બધી મગજમારી કરવાની, આટલું બધું લાંબુ કરવું, એના કરતા એ થતું હોય એ કયો ને આપણે અહીંયા સમજી લઈએ, એમાં શું મોટી વાત છે? તો કે એક કામ કરો વકીલ કે અમારે 800 રૂપિયાનો લેંઘો આવ્યો, એ લેંઘાના પૈસા આપી દો. એટલે વાણિયા શેઠે 800 રૂપિયા ગણી દીધા. જોજેની બુદ્ધિ કેવી કામ કરે. 800 રૂપિયા વકીલને આપ્યા. વકીલને 800 રૂપિયા આપ્યા ને તો પછી વકીલ તો હાલતા છે. તે શેઠે હાથ કર્યો, હે વકીલ પાઠો વેટ, અહીંયા આવ. કે શું છે? આ લેંઘો દેતો હતા. કે આ લેંઘો દેતો હતા? અરે કાકા લેંઘો થોડો કઈ દેતો હતા, અહીંયા બધા રસાળા લેંઘો તમને આપું. અરે 800 રૂપિયા દીધા. 800 રૂપિયા લેંઘા ના દીધા. હવે લેંઘો મારો તો પણ ફાટેલા શું કરો? મારે ફાટેલો જ જોઈએ. અટણ ફાટેલાની ફેશન છે, મારે આ જ જોઈએ છે. અને અત્યારે જોઈએ એમાં તો બધા આજુબાજુમાંથી બધા ભેગા છે ભાઈ, દુકાનો વાળા બધા આવી ગયા. એ કે શું છે? એ કે આને 800 રૂપિયા શર્ટ કે લેંઘો વેઠી નાખ્યો અને પાછો કાઢતો નથી.
હવે એ લેંગો કોનો? તો ઓલો કે ભાઈ મેં પહેર્યો છે તો મારો અરે તને 800 રૂપિયા દીધા કે હા 800 દીધા. શેના દીધા? કે લેંગાના. તો કોનો? તો બધા જેટલા બે જોતા હતા ને એ બધા કે એ તો શેઠનો જ કહેવાય ને. તે 800 દીધા, લઈ લીધા, હવે લેંગો નથી દેતો. તે ઓલાએ કીધું વકીલે આલ્યો 800 પાછા, કઈ જ્ઞાતિ છો? વાણિયાની બુદ્ધિ સાહેબ આગવી હોય. એક કંપની, આ ગંજી બનિયાન બનાવવા વાળી કંપની, આ સત્ય પ્રસંગ, કંપનીમાં ચોરી મળી થવા બાપુ. આ બનિયાનની ચોરી થાય અને એમાં કંપનીના માલિકો, મેનેજરો બધા જ્યાં જ્યાં બનતી હતી ત્યાં તપાસ કરાવી કે આ ચોરી થાય છે, પકડાતી નથી બાપુ. 1 મહિનો થયો ચોરી નો પકડાની. દરરોજ બનિયાન ઓછા થાય. ચડી બનિયાનની આખી કંપની હતી, ચડી બનિયાન ઓછા થાય પણ ચોર નહોતો પકડાતો બાપુ. કાયમ 8-10 કાયમ ઓછા થાય, પકડાય નહીં. પછી એ જે કંપનીનો માલિક હતો ને એનો એક મિત્ર વાણિયો, અને કોકે મારા જેવા કીધેલું, મેં કેમ અત્યારે તમને કીધું કે ત્યાં ફસાવ તો વાણિયાને મળજો, એ તમને રસ્તો જ બતાવે. હા, પછી એને કોકે કીધેલું, મારી પાસે સાંભળી ગયેલા એ શેઠ માલિક કે વાણિયાને મળવું એમ. અરે એ કે પ્રફુલભાઈ કહેતા હતા વાણિયા પાસે આવવા, મારો મિત્ર છે. ન્યાય ક્યાં? એ કે શેઠ કે હા, એ કે મારી કંપનીમાં ચડી બનિયાનની કંપની છે, કંપનીમાં કાયમ 8-10 ચડી બનિયાની ચોરી થાય છે, પકડાતા નથી. અમે જ્યારે નીકળે છે ત્યારે એના ટિફિનમાં જોઈ છીએ, તપાસ કરી છીએ, એના થેલામાં જોઈ છીએ, પણ ચોર નથી પકડાતો. શેઠે શિખામણ આપી, હું કહું એમ કરો, પકડાઈ જાય. તો કેવી રીતે? નોકરી આવે ને તો અહીં તપાસ કરો કોણ પહેરીને આવે છે ને કોણ પહેરીને નથી આવતું. પકડાઈ ગયેલા જે પહેરીને નહોતા આવતા એ પહેરી નીકળતા હતા. શેઠને ઈ કોઈ આ વાણિયા આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ. હમણાં શેઠ બેઠા બેઠા સાપુ વાંચતા હતા ને બહાર સાપુ વાંચતા હતા. એક ચોર ઘરમાં કર્યો તો શેઠ હૈલ બિલાય નહીં. ચોરને પરસ્યો અંદર વળી ગયો, ત્યાં સુધી ખાખા ખોળા કર્યા. પરસ્યો રેબ જેબ થઈને આવ્યો શેઠ પાસે. એને ખબર નહીં આ વાણિયા છે. શેઠ પાસે આવ્યો, શેઠને કે કેવા છો? સાપુ વાંચતા વાંચતા કે વાણિયા. તે સોરે જાતા જાતા એટલું કીધું, જય જીનેન્દ્રનું બોર્ડ તો મારો. અમે આટલી મહેનત ન કરીએ. હા, એ વાણિયા નો ભગવા દે બાપુ. આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ. તરત બુદ્ધિ તણકલો અને ઘૂસતો મારે ગમ. પણ સાહેબ આજ ખૂબ આનંદ આવ્યો મને. આપ સૌને આનંદ આવ્યો હોય ન આવ્યો હોય તો માતાજી જાણે, પણ ગજાનંદ દાદો જાણે. તો છેલ્લે મારી વાત કે કોઈ પણ એવું કામ ન કરતા યુવાનો બેઠા છે, યુવાન દીકરીઓ બેઠી હોય આ યુટ્યુબમાં મારફતે જ્યાં જ્યાં ફરે, કોઈ પણ એવું કામ ન કરતા બાપ કે તમારો બાપ છે ને એ કડેથી ઝૂકી જાહે ને તો ચાલશે, પણ એનું માથું ન ઝૂકવા દેતા મારો બાપ. કડેથી કદાચ ઝૂકી ગયો હશે ને બાપ તો એ હાલશે, પણ એનું માથું ન ઝૂકવા દેતા. એવું કોઈ કામ ન કરતા. અત્યારે તમે જોવો સાહેબ, બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ આવ રાફડા ફાટ્યા બાપુ. સાહેબ આ દુનિયામાં યાદ રાખજો કે તમારી માં જનેતા અને તમારા બાપ એટલે કે પપ્પા, તમારા ડેડી, એનાથી મોટો ગર્લફ્રેન્ડ કે એનાથી મોટો બોયફ્રેન્ડ આ દુનિયામાં કોઈ છે જ નહીં બાપુ. એક સત્ય પ્રસંગ 20 દિવસના બોયફ્રેન્ડના પ્રેમ થઈ ગયેલો, 20 દિવસનો પ્રેમ, અને એમાં કાંઈક અણબનાવ બન્યો અને દીકરીએ પંખે આપઘાત કરી લીધો બાપુ. આ દુનિયાના બાપ જેવા બાપે દીકરીના 2 પગ પકડી, મયતના પગ પકડી, મરી ગયેલી દીકરીના પગ પકડી, અને આ દુનિયાનો બાપ ખાલી એટલું જ બોલ્યો કે બેટા મારા કરતા તને ઈ વધારે પ્યાર કરતો તો બેટા, મારાથી ને વધારે તને ચાહતો તો કે તારા બાપને તે દગો દીધો. સાહેબ આ દુનિયામાં
બોયફ્રેન્ડ કરવો હોય તો બાપને કરજો બાપુ, અને ગર્લફ્રેન્ડ બનાવવી હોય તો તમારી જનેતાને બનાવજો. કારણ એનું તમને કહી દઉં કે આ દુનિયાનો કોઈ પણ માણસ હોય, એ ગમે તેટલી પ્રગતિ કરી ગયો હોય, અબજોપતિ તમે હો, પણ તમે ટોપ લેવલે બેઠા હો તો એ આ દુનિયાને તો પ્રગતિ તમારી ગમતી હોય ને તો એ તમારો બાપ અને તમારી માને ગમતી હોય બાપુ. આ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ચા એ હીરાબાને જેટલો હરખ હોય ને એટલો દુનિયાને ન હોય બાપુ. તમારી પ્રગતિ એ જ સ્વીકારે બાપુ કે મારો દીકરો હજી આગળ જાય, મારો દીકરો હજી આગળ જાય. એમ દુનિયા તો પાડવામાં પડી હોય. હા, દુનિયાની તો એ કઠણાઈ છે ને સાહેબ, તમને હાલતા ન આવડે તેથી હાલતા શીખવાડે, અને હાલતા શીખી દો પછી પડવાનું શીખવાડે. આ દુનિયાની રીતો જ છે બાપુ. એટલે બહુ હાચવીને જીવવા જેવું છે. સારું જીવાઈ જાય એની મજા છે. તમે આ ગણપતિ દાદાને બેહાડ્યા, તમને બધાને આ સારો વિચાર આવ્યો, ઈ યુવાનોને અને આપ સૌને લાખ વંદન. પણ જેને સારો વિચાર આવ્યો છે એ જનેતાને હવા લાખ વંદન કે જેને તમને જન્મ આપ્યો છે ને આવા સારા વિચાર સાહેબ કર્યા છે. આની પાસે ઉભા રહ્યો એટલે કાંઈ હવારે તમને કરોડ રૂપિયા દઈ દે, હવારે તમને હુંડો ભરીને ઘરેણા દઈ દે, હોના મોર દઈ દે, ઈટું આપી દે હોનાની 4-5, એવું નથી બાપુ. કારણ કે ઈશ્વરે આપણને અહીં મોકલ્યા છે ને એ માણસનું પ્રમાણપત્ર લઈને મોકલ્યા છે, માણસનું પ્રમાણપત્ર લઈને મોકલ્યા છે. અને બીજી વાત કરી દઉં, ઈશ્વરે જ અહીં મોકલ્યા છે. મારી તમારી જિંદગી સાહેબ 3 પાનાની છે. કેટલી? યાદ રાખજો, જિંદગી મારી તમારી 3 પાનાની છે. એમાં પહેલું પાનું ભગવાને લખ્યું છે, છેલ્લું પાનું ભગવાને લખ્યું છે. એમાં પહેલા પાનામાં છે જન્મ, એ ઈશ્વરે લખ્યું છે. છેલ્લા પાનામાં છે મૃત્યુ. વચલા પાના જ મારે તમારે ભરવાના છે બાપુ. પ્રેમ, લાગણી, હેત, પ્રેમથી ભરી દેજો, નકર ઉપર જવાબ આપવા ટાણે બહુ ફાફા પડશે. સારું જીવાય જાય, મજા એની છે. થોડું જીવાય, મજા એની જ છે બાપુ. તો ગણપતિ દાદાને શુક જય દંત કપિલો વદ કરણ કાલંબો દરચ વિકટો વિગતનાશો વિનાયક દંદ્ર કૈતુર ગણેશ બાલચંદ્ર દિતાનંદાદ સિતાની નમા નૈયા ભટ્ટ ઠોણ યા દપી વિદ્યારંભે વિવાહિત પ્રવેશે નિર્ગ મેતતા સદરામે સંકટે સે વિઘ્ન તચ્છન દાયતે શુક્લાંબરમ ધરમ દેવમ સતી ભરણમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધાયત સર્વ વિઘ્ન પ્રશાંતયે અભિમ સિદ્ધર્થમ પૂજિતો યો સુરાસુરે સર્વ વિઘ્ન હરસ્તસ્મૈ ગણાધિપતયે નમો નમઃ અને સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમો તુતે સર્વ મંગલ માંગલ્ય ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વ મંગલ માંગલ્ય ગૌરી નારાયણી નમોસ્તુતે. માં ભગવતી, બ્રહ્માંડ ભાંડોદરી, ગણપતિ દાડો અને મારું મહાદેવ આપને આમ સુખી રાખે અને વધારે પ્રગતિ કરાવે અને આવા ધર્મના કાર્ય તમારી હાથે કરાવે. પૈસો છે એ ધર્મને રસ્તે વપરાવે એવી આજ્ઞા સાથે અહીંયા મારા વાણીને વિરામ આપો. જે કંઈ અહીંથી બોલાણું તે એક હાસ્યની વાત હતી બાપુ. કોઈને બંધ બેસતી ટોપી ઓઠી ન લેવી, ખોટું કોઈ લગાડવું નહીં. હાસ્ય છે એ ખંખેરીને જવા જેવી વસ્તુ છે, લેવા જેવું છે એ ઘરે લેતા જજો. અને અહીંથી જ બોલ્યો છું એવું જીવવાની કોશિશ કરજો. તો આવતી સાલ હું આવું ત્યારે ઊંસો હાથ કરવા જાય તમે કહેતા ગયા એ અમે જીવીએ છીએ. બાકી અબજો રૂપિયામાં આનંદ નથી, એ યાદ રાખજો. કરોડો રૂપિયામાં આનંદ નથી, અને તમને સંતોષ જ ન હોય તોય આનંદ નથી. છેલ્લી વાત કરી દઉં, 2 બેનપણીઓ ભેળી થઈ, 2 બેનપણીઓ. જો આનંદ નથી અને નથી જ. કારણ કે આનંદ છે ને એ માઇલ પાથી આવે બાપુ. આનંદ છે એ માઇલ પાથી આવે. ટાટિયા તાવની ટાઈટ ને મૂંઢિયા ગુમડાની રોજ ને આ બધું માઇલ પાથી આવે. દિલની દાતારી આપી દેવું એ બધું અંદરથી આવે. હા, 2 બેનપણીઓ શાક માર્કેટમાં ભેગી થઈ ગઈ, રંભા ને ચંપા. એટલે રંભાએ પૂછ્યું, કેમ છે ચંપા? 5 વર્ષે ભેળી થયેલી, 5 વર્ષ થઈ ગયેલા, એક ગામની મૂળ અને 2 બેનપણીઓ. કેમ છે ચંપા? તો અમારે તો ચંપા કે બહુ સારું છે. પછી ઓલીએ પૂછ્યું, રંભા તારે કેમ છે? તા રોવા પડી. બાળો ત્યાંની મળેલી હું તો ન ઠરી, લગ્ન પછી ઠરી નહીં હું. તો કેમ? એની બેનપણીને ખબર. એ કે કેમ ઠરી નહીં? તારે કે 2 કરોડનો બંગલો છે, દરેક રૂમમાં એસી છે,
પાર્કિંગમાં મર્સિડીઝ ગાડી પડી છે, છોકરાને લેવા બસ આવે છે, મૂકી જાય છે, નિશાળે લેવા માટે મૂકી જાય છે, દરેક રૂમમાં એસી છે, અને આમ નળ ખોલતા પાણી ભરાઈ જાય છે ગોળામાં ટાંકામાં, ફિલ્ટરથી સીધો ગોળો ભરાઈ જાય છે, અને 2 થી 4 તું નાખોરા ટેળ હુઈ જાશો. એ નાખોરા ઢવડે ને, અમુક નાખોરા એવા ઢવડે, અને અમુક તો એવા નાખોરા ઢવડે કા પતિ નાખોરા ઢળતા હોય કા પત્ની નાખોરા ઢળતી હોય. એ વેર લેવા આવ્યા હોય. હા, એ બે હમ વેર લેવા ગયા જન્મે આપણે ઢળ્યા હોય. એટલે આ વળી વેર લેવા આવે એવા નાખોડા ઢળે, એવા નાખોડા. નહીં તમે માનશો નહીં, અમારા સંબંધી છે, નામ નહીં દઉં કારણ કે આ કેસેટ તો એ સાંભળે ને ભાઈ, અમારા સંબંધી છે સાહેબ, છૂટાછેડા સુધી વાત વહી ગઈ. અને 100 લાખની ભાઈએ દવા કરાવી, ભાઈ નાખોડા ઢળે, ભાઈ ભાગી ગઈ, 100 લાખની દવા કરાવી તો એ મટ્યું તો નહીં જ. અત્યારે મશીન લાવ્યા છે, મશીન લગાડીને હોઈ જવા. હવે નહીં ઢળતા, નાખોરા ઢળે એટલે તમને થાય રોમ ગાજે. અમુક તો એવા ઢળે, એક ઝલક આપો, નાખોરા એવા ઢળે. ઇનમાં આઉટમાં બેમાં અવાજ આવે, છૂટાછેડા થઈ જાય ને લા વેર લેવા આવે. અમુક તો દીકરીની માં આવે 15 દી રોકાય, ઈ નાખોરા ઢળતા હોય, પછી ઘરવાળા કેવું પડે અને રજા આપ. પણ વાત ઈ કરતો હતો, એટલે એની બેનપણીએ કીધું કે સીધો આમ ફિલ્ટર માંથી સીધો ગોળો ભરાઈ જાય છે, નથી તારે પાણી ભરવા જવું પડતું, છોકરાને લેવા માટે બસ આવે છે, નિશાળે મૂકી જાય છે, પાછા મૂકી જાય છે, અને મર્સિડીઝ ગાડી પડી છે ફરવા માટે, અને તારે દુઃખ છે. ત્યારે ઈ રંભાએ કીધું કે સુરત મારી બેન સુધારી હશે ને, સુધા, એના જેવું સુખ મારે નથી. ત્યારે ચંપાએ પૂછ્યું કે એને શું સુખ છે? આખી વાતના પ્રાણ આયા કે એને શું સુખ છે? તો કે હાહુ હાહરા નથી. આને ખુદ બ્રહ્મા આવે તો સુખી કરી શકે બાપુ, ખુદ ઈશ્વર આવે તો સુખી કરી શકે, ખુદ કૃષ્ણ આવે તો સુખી કરી શકે. આવા વિચારો ન રાખવા બાપુ, વિચારો તમે ફેરવી નાખો, વિચારો બદલી નાખો, દુઃખ છે જ નહીં. સાહેબ તમે તમારી દીકરી વળાવી હોય, દીકરી નોખી થાય, તમે રાજી થાવશો, ત્યાં પાછા લાપસી ખાવા જાવશો. આ ભજનની વાત કરું છું, આ જ ભજન છે. નકરી રામાયણ વાંચવાથી, ભાગવત વાંચવાથી કાંઈ નહીં મળે. તમારી દીકરી ત્યાં નોખી થાય, દીકરી ફોન કરે કે માં ખુશી સમાચાર આપું, કે બોલ બેટા, તો તમારા જમાઈ કે ભાડાનું મકાનની ગુથી દેવા ગયા, તો સારું લે બેટા, કેદી લાપસી રાખી છે? તો કાલ લાપસી રાખી, તમે બધા આવી જજો, આખું કુટુંબ લાપસી ખાવા થાય. અહીંયા વહુ નોખી થાય તો શું થાય? હૃદય ફાટી જાય. દીકરી જમાઈ હોય, દીકરીનું કામ કરતો હોય, ફરવા લઈ જતો હોય, જમવા લઈ જતો હોય, ટાઈમે એને પિક્ચર જોવા લઈ જતો હોય, ગાર્ડનમાં ફરવા લઈ જતો હોય, હોટલમાં દર રવિવારે જમવા લઈ જતો હોય, તો આયા દીકરીની માં એમ કે જમાઈ બહુ હારા મળ્યા. દીકરી કે એમ જ કરે. અને આયા કદાચ વહુનું કયું દીકરો કરતો હોય તો હાવ બાય વલો, હાવ બાય વલો. પણ ઈશારો ફેરવી નાખો. દીકરીને કઈ તકલીફ ન સાહેબ. આજે માણસોને વહુ એવી જોઈ છે કે બધું કામ કરે, બધું આવડવું જોઈએ. દીકરીનું હાહરું એવું જોઈ છે કઈ કામ જ ન હોવું જોઈએ. આ નરું સત્ય છે બાપુ, કડવું સત્ય છે. દીકરીનું હાહરું કે ક્યાં મળશે આવું? પણ હવે આમને હવાર પડી જાય. મને હવારે રેકોર્ડિંગ છે, એટલે કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता साहेब, ये दुनिया क्या है. હળી મળીને રહેજો, સંગાથે રહેજો, ભાઈઓ ભાઈઓની જેમ રહેજો, બહેનો બહેનોની જેમ રહેજો, એકબીજા હળી મળીને કામ કરજો. અને કદાચ ખટાશ થાય કાંઈ તો પેલા મેં કીધું એમ ભૂજને બધા ભેળા મળી ઉકેલી નાખજો, ગાંઠ પડવા ન દેતા મારો બાપ, ગાંઠ ન પડવા દેતા. એવું તો હેડા કરે બાપ. હા, જીવન છે સાહેબ, કાંઈક થાય એમાં. કદાચ કોઈના સ્વભાવ પ્રમાણે કદાચ કોઈ બોલી ગયો હોય તો જાતું કરવાનું, અને જાતું કરે એનું કાંઈ જાતું
નથી. આવો રાખજો. બીજી વાત કે દરેક વ્યક્તિ જેટલા બેઠા છે, જેટલા રહે છે, બધા આવો કાર્યક્રમ કરવા માટે એવું ન વિચારતા કે આ બધા મારા માટે શું કરે છે. ખાલી એટલું વિચારો ને કે આ બધા માટે મારે શું કરવું જોઈએ. બસ ગોકુળિયું બની જાય તમારે. મારે શું કરવું, બસ. ઈ બધા શું કરે છે ઈ છોડો. મારે શું કરવું છે. આવું ગામ વિચારે, આવો દેશ વિચારે, આવા આડોશી પાડોશી વિચારે કે હું કરી શકું પાડોશી માટે. બસ આવું વિચારી ધર્મનું કાર્ય કરતા રહેજો. મળશું મેળે, મળશું મેળાવડે, મળશું ગયે ગામ ગરા, પણ એક દી નહીં મળીએ જેથી ધરતીએ ઢંગ થયા. ગુલશન રહા તો ફૂલ ખिलेंगे, જિંદગી રહી તો અગલે સાલ ફિર મિલેંગે. એ સાથે આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપું. હરિઓમ તત્સત. જય માતાજી, જય હિન્દ, જય ભારત.